નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 2 અને વાર થયો છે મંગળવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે પવન સાથે વાવાઝોડાના વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અરબ સાગરના દરિયામાંથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને હવે ગુજરાતના દરિયા સુધી પહોંચી ગઈ છે। તો આજે બપોર સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર કાળા ડિબાંગ વાદળો જોવા મળવાના છે। સાથે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવશે। તેમાંથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર ચોમાસું જે છે એ દસ્તક દઈ ગયું, એટલે કે વરસાદ છે એ ત્યાં પડશે। આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તેમાં દક્ષિણ ભારતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત હતી, પરંતુ ત્યાં વરસાદ અત્યારે પડી ગયો છે અને હવે ગુજરાતનો વારો છે। ગુજરાત રાજ્ય ઉપર પણ પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે એ પડી રહ્યો છે। કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે એ જાણીશું। સાથે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે એ પણ જાણીશું। અને હવે ગુજરાત રાજ્ય નજીક વાવાઝોડાની વરસાદની આગાહી છે એ પણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું। મિત્રો, વિવિધ જિલ્લાઓની વાત કરવામાં આવે તો દક્ષિણ પૂર્વ ભારતના જે પણ વિસ્તારો જે છે એના સિસ્ટમોની અસર જે જોવા મળી હતી એ હવે સિસ્ટમો ગુજરાત અને મધ્ય ભારત તરફ પહોંચી છે। તો બીજી તરફ દક્ષિણ ભારતથી એક લો પ્રેશર સિસ્ટમ અસર કરતી ગુજરાત નજીક આવી રહી છે અને ગુજરાત રાજ્યની અંદર મિત્રો 2 તારીખથી લઈને આગામી 5 તારીખ સુધી જે દરેક જિલ્લાની અંદર વરસાદ પડશે તેની સૌથી મોટી માહિતી મળી રહી છે અને આગાહી પણ કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આપણને કહ્યું હતું કે ગુજરાતમાં હવે મે મહિનાની શરૂઆત થઈ હતી ત્યારે વરસાદની આગાહી નહોતી, પરંતુ હવે જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે। જૂન મહિનાની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ મિત્રો, દક્ષિણ ભારત તરફથી એક વંટોળ સ્વરૂપે વાવાઝોડું જે છે એ હવે અરબ સાગરના દરિયામાં ફરી વખત ફેલાયું છે। હવે અરબ સાગરના દરિયાની અંદર જે વંટોળ સ્વરૂપનું વાવાઝોડું જે જામ્યું છે એ હવે અરબ સાગરના દરિયાથી નજીક ગુજરાત સુધી પહોંચવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરી હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે ગુજરાત નજીક જે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા તેમજ પાકિસ્તાનના વિસ્તારોમાંથી એક લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે આગળ આવી રહી છે। એટલે આ જે જિલ્લાઓ જે છે એ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવે પછી 3 તારીખથી જે છે એ વરસાદ પડવાની શરૂઆત થઈ જશે। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે આજે વહેલી સવારથી બપોર સુધીનું ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે, સાથે બપોર પછી સાંજ સુધીનું વાતાવરણ કેવું રહેશે અને ગુજરાત રાજ્યમાં આજે 24 કલાકની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે તેમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે। અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ 1 ઇંચથી 2 ઇંચ સુધીનો પડ્યો છે, પરંતુ હજી પણ 2 થી 3 દિવસ માટે એટલે કે આગામી 72 કલાક માટે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતથી એક લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત નજીક આવી, તો એ સિસ્ટમના કારણે ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆત સાથે જ વરસાદ જે છે એ પડી રહ્યો છે। હવે આજના વિડીયોની અંદર મિત્રો મુખ્યત્વે 5 ટોપિક વિશે આજના વિડીયોની વાત કરીશું કે ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદની જે શરૂઆત થઈ છે, કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે, બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થયું છે, લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં પણ એક વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરી અને મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અત્યારે જે છે ઇન્દોર લાગુના વિસ્તારો હોય કે પછી નાગપુર, જલગાંવ અને છત્રપતિ સંભાવજી નગરના વિસ્તારો હોય, મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો હોય ત્યાં વરસાદ પડી રહ્યો છે। તો અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર ઝોનની અંદર અલંગ છે, મહુવા છે, ભાવનગર, અમરેલી, ઉના, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ અને માધુપુરના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારોની અંદર કીમ છે, તેમજ જામખંભાળા છે, આ સાથે ભરૂચ, દહેજના વિસ્તારોથી લઈ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદ પડવાને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો સેટેલાઇટ ઇમેજની માહિતી મેળવીએ તો સેટેલાઇટ ઇમેજમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં આ જે ચોમાસું બેસવાનું છે એ ચોમાસામાં પણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય અને 5 ઇંચથી 10 ઇંચ સુધીના વરસાદ પડે તેની સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી છે। હવે મિત્રો જૂન મહિનાની 15 તારીખથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત થઈ જશે, પરંતુ અત્યારે હાલ પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલુ છે। તો પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે।
હજી પણ આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડશે, કારણ કે અત્યારે ઉત્તર ભારત તરફથી તમે જોઈ શકો છો જે જોધપુર કોટા લાગુના વિસ્તારો છે ત્યાંથી લઈ અને ખાસ કરીને પૂર્વ ભારતના ભાગ કે જ્યાં મિત્રો ઘણા બધા એવા વિસ્તારો જે છે કે ત્યાં અત્યારે વરસાદ જે છે એ ભૂકા બોલાવી રહ્યો છે. આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની પણ સૌથી મોટી આગાહી છે આપણને દર્શાવવામાં આવી રહી છે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારતના સમગ્ર રાજ્યો ઉપર જે છે એ વાદળોનો ઘેરાવો પહોંચી ગયો છે, એટલે કે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની ગઈ છે. હવે આ વર્ષનું ચોમાસું છે ગુજરાત રાજ્ય ઉપર કેવું જશે એ આપણે આજના વિડીયોની અંદર જાણીશું. આજના વિડીયોની અંદર તમને દરેક માહિતી અને દરેક આગાહી જણાવી એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના આ વિડીયોને મિત્રો તમે બને એટલો વધુને વધુ લોકો સુધી શેર કરો અને ઘણા બધા લોકોને કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયોને લાઇક કરો, શેર કરો, જેથી કરી ગુજરાત રાજ્યની અંદર આગામી 72 કલાક માટે એટલે કે આગામી 3 દિવસ માટે જે છે એ વરસાદની જે આગાહી છે એ કયા કયા વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળશે તેની સૌથી મોટી આગાહી આજના વિડીયોની અંદર મળી જાય. આજથી મિત્રો મિની વાવાઝોડા સાથે વરસાદની આગાહી, વાતાવરણમાં પલટો જોવા મળી શકે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને A.K. દાસ જે હવામાન વિભાગના ડિરેક્ટર છે એમના દ્વારા 2 તારીખના રોજ જે 2 તારીખથી લઈને 6 દિવસ સુધીની આગાહી દર્શાવવામાં આવી છે, એટલે કે આગામી 8 તારીખ સુધી જે છે એ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. તેની સૌથી મોટી તમને માહિતી જણાવીએ. મિત્રો ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન સ્થિતિ જે છે એ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ સર્જાઈ ગયો. ગઈકાલે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી કેટલાય વિસ્તારોમાં વરસાદ નોંધાણો છે, જ્યારે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રેપ લાઇનના સંયુક્ત પ્રભાવને કારણે આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની જે છે એ માહિતી મળી રહી છે. બીજું મિત્રો વાતાવરણની અંદર યથાવત રહેવાની આગાહી એ છે કે હવે ગરમીનું પ્રમાણ જે છે એ 3 ડિગ્રી સુધીનું તાપમાન ઘટશે. તે પછી તારીખ 10થી લઈ અને 28 તારીખ સુધી એટલે કે જૂન મહિનાની 28 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર કેટલાક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ જે છે એ થઈ જશે. વાવણી લાયક વરસાદની આગાહી જ્યારે દર્શાવવામાં આવી ત્યારે ખેડૂતો માટે જે સૌથી મોટા આ સમાચાર છે એ તમને જણાવીએ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં આ વર્ષનું જે ચોમાસું જે છે એ નબળું રહેશે. મિત્રો ચોમાસું નબળું રહેવાની શક્યતા હતી, પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ટ્રેક લાઇન જે નક્કી થયો છે તેમાં તમે જોઈ શકો છો સ્પષ્ટપણે. એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું કે સંયુક્ત પ્રભાવને કારણે આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ છે એ પડવાનો છે. આ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના પૂર્વ ગુજરાતના ભાગના વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર અત્યારે ગરમીનું પ્રમાણ જે છે એ જોવા મળી રહ્યું છે, પરંતુ હાલ ગુજરાત રાજ્ય ઉપર આ ગરમીનું વાતાવરણ જે છે એ 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે તેની આગાહી દર્શાવવામાં આવી છે. અને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે અરબ સાગરની અંદર જોવા મળી રહ્યું છે તેના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળ્યો છે. વાતાવરણની અંદર પણ એકાએક મોટો પલટો આવ્યો છે. આગામી 6 દિવસ એટલે કે 8 તારીખ સુધી રાજ્યના ઘણા બધા ભાગોની અંદર વરસાદ જે છે એ જોવા મળશે. પવન સાથે વરસાદ વરસી શકે તેની આગાહી છે અને પવનની ગતિ પણ જોવા મળી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો જે છે એ ગુજરાતમાં ફૂંકાવાની આગાહી દર્શાવવામાં આવી છે. એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર ભારત તરફથી ગુજરાત નજીક આવ્યું ત્યારે મિત્રો આ પવનની ગતિ છે એ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની હતી. પરંતુ હાલ જે લો પ્રેશર સિસ્ટમની સક્રિય થયેલી વાતાવરણની અસરના કારણે આ લો પ્રેશર સિસ્ટમ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો છે એ ફેંકી રહી છે. એટલે કે વરસાદી સિસ્ટમ જે છે એ આગામી 6 દિવસ સુધી રહેશે. 2 તારીખથી લઈ અને 8 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી માહિતી આપવામાં આવી છે. મિની વાવાઝોડા સાથે વરસાદ પડે તેની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો 1 તારીખના રોજ જે તમે વરસાદની આગાહી હતી નવસારીની અંદર એકમાત્ર એવો જિલ્લો હતો કે ત્યાં વરસાદ જે છે ભૂકા બોલાવ્યા છે, પરંતુ હવે 2 તારીખથી ચોમાસાના વરસાદની સ્થિતિ છે મજબૂત થશે. તમને અહીંયા નવો મેપ જે જાહેર થયો છે IMD ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો છે. એડવાન્સ જે છે એ મોન્સૂનની એટલે કે પ્રી મોન્સૂનની એક્ટિવિટીના કારણે આ વરસાદી માહોલ જે છે એ જોવા મળશે તેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમને અહીંયા મેપ દર્શાવવામાં આવી રહ્યો છે.
વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી પ્રમાણે 22 તારીખ સુધીમાં જે છે અંદમાન નિકોબારના ટાપુની અંદર અને 26 તારીખ સુધીમાં જે છે શ્રીલંકાના ટાપુની અંદર ચોમાસું છે એ બેસી ગયું છે. હવે મિત્રો આજે તારીખ થઈ છે 2 જૂન, એટલે પહેલી તારીખની આગાહી જોઈએ તો પહેલી તારીખે દક્ષિણ ભારતની અંદર જે છે એ વરસાદ ચોમાસું બેસી ગયું. હવે 2 તારીખ પછી 5 તારીખ સુધીમાં જે છે એ મુંબઈ અને કોકણ તેમજ ગોવાના વિસ્તારની અંદર ચોમાસું બેસશે. ત્યાંથી લઈ અને પૂર્વ ભારતના 5 થી 6 રાજ્યોની અંદર ચોમાસું બેસશે. 5 તારીખથી લઈ અને 10 તારીખ સુધીમાં ફરી વખત મહારાષ્ટ્ર ભાગ અને મધ્ય ભારતની અંદર ચોમાસું બેસશે તેની આગાહી દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો 15 તારીખથી 20 તારીખ સુધીમાં પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવશે અને ચોમાસાનો વરસાદ જે છે એ આગળ વધશે. તેની એક સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી છે. પરંતુ આજે 2 તારીખ થઈ છે. 2 તારીખ અને ઘણા બધા વિસ્તારોની અંદર કાળ સમાન જે છે એ વાતાવરણ પલટાશે. તેની અંદર નર્મદા, તાપી, ડાંગ આ 3 જિલ્લાઓની અંદર ચોમાસું જે છે એ ભૂકા બોલાવશે, એટલે કે વરસાદ પડશે. પ્રી મોન્સૂનની એક્ટિવિટીના કારણે આ જે 3 જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા છે તેમાં નર્મદા, તાપી અને ડાંગ આ 3 જિલ્લાઓની અંદર વરસાદ પડશે. બાકીના જે 3 જિલ્લાઓ છે દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર આ 3 જિલ્લાઓની અંદર વરસાદ છે એ ઓછો પડશે અથવા નહીવત હશે. આ 3 જિલ્લાઓની અંદર અત્યારે કોઈપણ પ્રકારના વાતાવરણની અસર છે એ દર્શાવવામાં નથી આવી. પરંતુ છૂટાછવાયા સ્થળો ઉપર મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો આ 3 જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યા છે, જેમાં નર્મદા, તાપી અને ડાંગ છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારના રહેતા લોકો ખાસ કરીને આ માહિતી અને આગાહી જાણી લેજો. મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ, ભારત મોસમ વિભાગ દ્વારા પણ આ અંગેની ચેતવણી આપવામાં આવી છે. પરંતુ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ તેમજ મહેસાણા અને અરવલ્લી આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદની ઓછી આગાહી દર્શાવવામાં આવી છે. જ્યાં 2 દિવસ પહેલાં આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની પૂરેપૂરી શક્યતા હતી, પૂરેપૂરી આગાહી હતી. પરંતુ હાલ પૂરતી 2 દિવસની જે આગાહી છે એમાં આ તાપમાનની અંદર ઘટાડો થયો છે. તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે અને એના જ કારણે ગુજરાતના આ ભાગોની અંદર વાતાવરણ જે છે એકદમ શાંત પડ્યું છે. અને પછી દક્ષિણ ભારતથી લઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. આજે સાંજના વિડીયોની અંદર તમને બીજી ઘણી બધી માહિતી જણાવવાની છે, તો તમે જે છે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આજે સાંજના પણ તમને જે સમાચાર મળવાના છે, બપોર પછીના વાતાવરણ કેવું રહેશે, ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું કેવું બેસશે તેને લઈને હવામાન સમાચાર છે એ બપોર પછીના સમાચારની અંદર જાણી લેજો.